વેલકમ ટુ ફેમિલી વિલેજ કુકિંગ। આજે આપણે બનાવવાના છીએ ફુદીનાવાળો છાશમાં નાખવા માટેનો મસાલો। એના માટે મેં ફુદીનાના પાનને 2 થી 3 પાણીએ સરસ રીતે ધોઈ અને તડકામાં એને સૂકવી દીધો છે। ફુદીનો આપણો એકદમ સુકાઈ ગયો છે। આ રીતે જો એનો હાથથી જ ભૂકો થઈ જાય છે। હવે આપણે એને ધીમા તાપે શેકી લેવાનો છે અને એની સાથે આપણે 1 વાટકી ભરી અને ઝીણી ધાણી છે, દેશી ધાણી, 1 વાટકી ભરીને ધાણી, 1 વાટકી ભરી અને આખું જીરું અને પા વાટકી જેટલા તીખા છે અને અડધો વાટકો ભરી અને સંચળ પાવડર છે અને પોણો વાટકો મીઠું છે। આ સિંધવ મીઠું છે, આખું મીઠું નથી લીધું, આ સિંધવ મીઠું છે। આ બધું આપણે ધીમા તાપે સરસ રીતે શેકી લેવાનું છે। આ બધો મસાલો થોડો થોડો શેકાઈ જાય ત્યારબાદ એની અંદર આપણે આ ફુદીનો છે સૂકવેલો એને નાખવાનો છે। તો ચાલો બધું આપણે શેકી લઈએ। આ રીતે ધીમે ધીમે આપણે મસાલાને શેકી લેવાનો છે। છાશનો મસાલો બનાવવાની ખાસિયત છે કે એની અંદર આ જે બધા મસાલાનું માપ છે ને એ બહુ અગત્યનું છે। જો માપમાં ક્યારેક ધાણા વધી જાય, ક્યારેક આખું જીરું વધી જાય, અથવા તો ક્યારેક જો તીખાનો ભાગ પણ થોડોક વધી જાય તો મસાલો છે ને એ તીખો થઈ જાય। એટલે ધાણા અને આખું જીરું એક સરખા માપમાં લેવાના છે અને એના કરતાં અડધાનું અડધું છે એ એટલે કે પા ભાગના તીખા લેવાના, એક ભાગ છે એ ધાણા અને આખું જીરું લેવાના છે અને પોણો વાટકી જેટલું મીઠું અને અડધો વાટકી છે સંચળ। સંચળ ને મીઠું કદાચ સરખા ભાગે નાખીએ તો ચાલે, પણ તીખા છે એનું પ્રમાણ છે એ જાળવવાનું છે, નહીંતર મસાલો છે આપણને તીખો લાગે। અને ફુદીનો છે ને એનો પાવડર અડધી વાટકી જેટલો તો મિનિમમ થવો જોઈએ। ફુદીનો વધારે હોય તોય ચાલે, પણ જો ફુદીનાનું પ્રમાણ બહુ વધી જાય ને તો જ્યારે છાશની અંદર આપણે મસાલો નાખીએ ને તો ફુદીનાના પાંદડાનો જે ભૂકો છે ને એ છાશના વાટકામાં ઉપર તરશે, એટલે એ આપણને ગમે નહીં। જોકે ફુદીનાનો સ્વાદ સરસ આવે, પણ ઉપર જે મસાલો તરે એ ન ગમે। જો છાશની અંદર મસાલો મિક્સ થઈ જાય ને તો આપણને સરસ સ્વાદ આવે। એટલે આ મેજરમેન્ટ છે એનું ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર છાશનો મસાલો છે એ આપણને યોગ્ય ટેસ્ટ ન આપે। આપણો મસાલો છે એ સરસ રીતે શેકાઈ ગયો છે। આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મસાલો છે એને આપણે એક થાળીમાં કાઢી લઈએ અને એને ઠરવા મૂકી દઈએ। ફુદીનાના પાનનો આ રીતે હાથથી ભૂકો કરી લેવાનો છે। અને ફુદીનાના પાનના આ અધકચરા ભૂકાને પણ શેકી લેવાનો છે ધીમા તાપે। મીઠા લીમડાના પાન છે એને મેં ધોઈ અને સાફ કરી અને બરાબર કપડાથી કોરા કર્યા છે, એને પણ આપણે શેકી લેવાના છે।
લીમડાના પાન આપણા બરાબર શેકાઈ ગયા છે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. મીઠા લીમડાના પાન અને ફુદીનો આપણે મિક્સર ગ્રાઇન્ડરની અંદર નાખી અને એને ક્રશ કરીને ભૂકો કરી લઈએ. હવે આ ભૂકાને આપણે ચાળી લઈએ. આ છે ફુદીનો અને મીઠા લીમડાના પાનનો ભૂકો. ત્યારબાદ આપણો આ જે મસાલો શેકીને તૈયાર કર્યો હતો એ પણ ઠંડો થઈ ગયો છે. એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. હવે આ બધો મસાલો આપણે ભેળવી દઈએ. છાશની અંદર આ ફુદીનાવાળો મસાલો નાખી અને પીવાથી આપણી પાચન શક્તિ છે એમાં વધારો થાય છે. ઉનાળા દરમિયાન ગરમીના કારણે આપણી પાચન શક્તિ છે એમાં થોડો ઘટાડો થાય છે અને પાચન ઓછું થાય છે. એટલા માટે છાશની અંદર આ જે ફુદીનાનો મસાલો છે એ નાખી અને પીવાથી આપણી પાચન શક્તિમાં વધારો થાય છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને જો તમે યુટ્યુબમાંથી જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ફેસબુકમાંથી જોતા હોય તો અમારા પેજને ફોલો કરી દેજો. અમારા વિડીયોમાં બનતી દરેક રેસીપી મોટાભાગે ગરીબ લોકો અને શાળાના બાળકો માટે હોય છે, જેથી સપોર્ટ કરજો એટલે વધુમાં વધુ લોકો સુધી અમે પહોંચી શકીએ.